સાંતલપુર વિસ્તારના પરંપરાગત અગરિયાઓને રણમાં મીઠું પકવવા પ્રવેશ ન અપાતા અગરિયાઓ તેમના પરિવારજનો આડેસર વન વિભાગની કચેરી બહાર રણમાં પ્રવેશ આપો અને અગરિયાઓને ન્યાય આપવાની માંગ સાથે છેલ્લા 4 દિવસથી ન્યાય માટે આમરણ ઉપવાસ પર બેઠા છે, પરંતુ 4 દિવસ વીત્યા છતાં અગરિયાઓની રજૂઆત સાંભળવા તો કોઈ રાજકીય નેતા આવ્યા છે, ન તો કોઈ જવાબદાર અધિકારી દ્વારા મુલાકાત લીધી છે। અગરિયાઓ માંગ કરી રહ્યા છે કે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી ઉપવાસ યથાવત રાખશું તેમજ લોકસભા ચૂંટણીનો બહિષ્કાર પણ કરશું તેવી ચીમકી ઉચ્ચારી રહ્યા છે। રણમાં મીઠું પકવવા પ્રવેશ આપવા મુદ્દે પરિવાર સાથે અગરિયાઓ આડેસર વન વિભાગની કચેરીએ ન્યાયની માંગ સાથે આમરણ ઉપવાસ પર બેઠા છે। અગરિયાઓ જણાવી રહ્યા છે કે સર્વે એન્ડ સેટલમેન્ટની યાદીમાં જે નામો જાહેર કરાયા છે જેમાં મોટા ભાગના ગ્યારાઓના નામ બાકી રહી ગયા છે, એટલે કે 90% પરંપરાગત રણમાં મીઠું પકવી આજીવિકા રડી ખાય છે તેવા ગ્યારાઓમાં નામની યાદીમાં નામ જ નથી અને તંત્ર દ્વારા યાદીમાં નામ છે જ એ જ ગ્યારાઓને રણમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે। અગિયારાઓ સરકાર પાસેથી વિનંતી કરી રહ્યા છે કે સર્વે એન્ડ સેટલમેન્ટની યાદીમાં જે નામની યાદી જાહેર કરી તેમાં કોઈનો વિરોધ નથી, પરંતુ ખરેખર જે સાચા અગરિયાઓ છે તે કોઈની ભૂલને કારણે યાદીમાં નામ જ નથી, એટલે કે રણમાં ફરી સર્વે કરાવી અને પરંપરાગત અગિયારાઓને 10 એકર વિસ્તારમાં મીઠું પકવવા જવા રણમાં પ્રવેશ આપવામાં આવે। તેમજ અગિયારાઓ જણાવી રહ્યા છે કે પેઢી દર પેઢીથી રણમાં મીઠું પકવી આજીવિકા રડી રહ્યા છે, પરંતુ સર્વે એન્ડ સેટલમેન્ટની યાદીમાં નામ ન હોવાને કારણે ચાલુ સાલે રણમાં મીઠું પકવવા પ્રવેશ મળ્યો નથી। સર્વે એન્ડ સેટલમેન્ટની યાદીમાં મોટા ભાગના અગિયારાઓના નામ બાકી રહેતા અગરિયાઓની હાલત કફોડી બનવા પામી છે અને અગરિયાઓ જણાવી રહ્યા છે કે સર્વે એન્ડ સેટલમેન્ટનું સર્વે ક્યારે થયું એ જ અમને ખબર નથી। કોઈ પણ અધિકારી ક્યારે પણ રણમાં મીઠાના અગર જોડે સર્વે કરવા આવ્યા જ નથી, તો આ સર્વે કરી યાદી કઈ રીતે જાહેર કરી એ જ અમને ખબર નથી, જેથી સરકાર પાસે વિનંતી છે કે અમે વર્ષોથી રણમાં મીઠું પકવી રોજગાર મેળવી રહ્યા છે, પરંતુ જો અમને રણમાં મીઠું પકવવા પ્રવેશ આપવામાં નહીં આવે તો અમારા પરિવારનું ગુજરાન કેવી રીતે નિભાવશું, જેથી અમને રણમાં 10 એકર જમીનમાં મીઠું પકવવા મંજૂરી આપો એ જ અમારી માંગ છે અને જ્યાં સુધી અગરિયાઓને ન્યાય નહીં મળે ત્યાં સુધી આમરણ ઉપવાસ યથાવત રહેશે તેમજ લોકસભા ચૂંટણી બહિષ્કાર પણ કરીશું તેવું અગરિયાઓ જણાવી રહ્યા છે। મારું નામ ગુલામ રસુલ અમીર બાવા, ગામ રાજુસરા, તાલુકો સાંતલપુર, જિલ્લો પાટણ। અમે અહીંયા બેઠા છીએ 4 દિવસ થયા તાણા ઉપર, બરોબર। તો આ સરકાર શ્રી દ્વારા અમે લગભગ 6-7 મહિનાથી અમને હેરાન કરી રહ્યા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ। તો હજી સુધી ધાંગધ્રા પણ અમે ગયા હતા, 20 તારીખે આવેદન પત્ર પણ અમે આપ્યું છે, પણ હજી સુધી અમારું નામ ક્યાંય પણ નથી આવ્યું। સર્વે સેન્ટરમાં જે લોકોના નામ આવ્યા છે એ લોકો રાજુસરામાં લગભગ નથી આવ્યા, સાંતલપુરમાં પણ અમુક આવ્યા છે। જે કંપનીઓ દ્વારા સર્વે સેન્ટરમાં 4-5 નામ આવ્યા છે અને જે અગરિયા છે જે પેઢી દર પેઢી અમે મીઠું પકવી છે એ લોકોના નામ પણ નથી અને એની પાસે સિર્ફ આધાર એક જ છે અગરિયા પોથી, એના સિવાય કોઈ વસ્તુ નથી। સરકારશ્રીને દરખાસ્ત છે કે અમને રણમાં જવા દે, અમારું રોટલું રળવા દે, નકર તો અમારા છોકરા રોડ ઉપર આવી જશે। જય હિન્દ। અમારી પાસે એક જ આધાર છે અગરિયા પોથી, બીજું કાંઈ પણ નથી। અમે પેઢી દર પેઢી મીઠું પકવીએ છીએ, અમારા દાદા પરદાદા મીઠું પકવી અને ગયા છે। કોઈ પણ આજીવિકા નથી, સિવાય મીઠા સિવાય કોઈ આજીવિકા અગરિયા પાસે નથી। અગર સરકાર અમને નિર્ણય નહીં આપે તો અમારા છોકરા ભૂખ્યા તરસ્યા મરી જશે, રોડ પર આવી જશે। અત્યારે જોવા જઈએ તો છોકરાને તમે જોઈ શકો છો કે ખાવા પીવા કાંઈ પણ નથી। આ તમે લોકો જોઈ રહ્યા છો ચારે બાજુ 4 દિવસથી આ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ આડેસરની વિભાગમાં અમે 4 દિવસ બેઠા છીએ, હજી સુધી નિર્ણય નહીં આવે તો હજી પણ અમે ધારણા ઉપર બેસશું। સર, અગરિયાની પહેલી તો પરિસ્થિતિ 4 દિવસથી સાહેબ ધરણા ઉપર બેઠા છીએ, હજી લગી કોઈ તંત્ર કે કોઈ અધિકારી અમને પૂછવા નથી આવ્યું કે તમે શું કરી રહ્યા છો, કેમ બેઠા છો। એના માટે બીજા નંબરમાં કે કચ્છ જિલ્લું, કચ્છ આખું રણ 4 જિલ્લા સાથે સંકળાયેલું છે સાહેબ, એમાં 3 જિલ્લાને પ્રવેશ આપવામાં આવેલ છે અને સાંતલપુર તાલુકાના નાના અગરિયાને પ્રવેશ આપવામાં નથી આવ્યો। માત્ર ને માત્ર અમે 10 એકર લીજ માંગી છે તમારી જોડે કે 10 એકર અમને રળવા દો રોટલો, એના માટે સાહેબ આ 4 દિવસથી ધરણા ઉપર બેઠા છે। આજથી લગી અમારી કોઈ ખબર કાઢવા નથી આવી, નથી કોઈ તંત્ર પૂછા કર્યું, તો શું તંત્રને અમારી જરૂર નથી, સરકારને અમારી જરૂર નથી?
અમને પણ સરકારની જરૂર છે. આવનારી પેઢીમાં, આવનારી લોકસભાની ચૂંટણીમાં અમે જો અમને આ રોટલો કરવા નહીં દે તો આવનારી ચૂંટણીનો અમે કાયદેસરની રીતે બહિષ્કાર કરશું અને ચૂંટણીમાં મતદાન કરવા એકે પણ ગામના લોકો જશે નહીં, અમારે જે કીધું છે. આવી જ રીતે અમને હેરાન કરવામાં કેટલા દી આવે સાહેબ? કોઈક તો અમને નિર્ણય આપો. ક્યાં જઈએ અમે? ક્યાં ભટકી? કેની પાસે રાહ માંગી? બરાબર, ક્યાં જઈએ અમને એમ કે હું જા આ જઈ ગયા જાઓ. સાહેબ હજી લગી કોઈ જાતનો અમને નિર્ણય નથી મળ્યો, તો શું અમારે અહીંયા બેરો? અને જ્યાં લગી અમને નિર્ણય નહીં મળે ત્યારે આ કચેરી સાહેબ આડેસરથી છોડવાના નથી અમે સાહેબ. બરાબર, મારું નામ આરીફભાઈ.